પોરબંદરની ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓએ જીટીપીએલ હાઉસની ખાસ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે જીટીપીએલ ન્યૂઝ ચેનલ અને નેટવર્ક તેમજ ઇન્ટરનેટ વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી હતી। જીટીપીએલની સૌરાષ્ટ્રની સૌથી અગ્રેસર ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ન્યૂઝ પોરબંદર। આ ન્યૂઝ ચેનલ લોકોની સમસ્યાને વાચા આપવામાં તેમજ લોકોની સમસ્યા લોકો સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર રહે છે। ત્યારે હાલમાં પોરબંદરની ગોઢાણીયા કોલેજના પ્રોફેસર નીતાબેન દુધરેજાના માર્ગદર્શનમાં આ કોલેજના બીએસડબલ્યુના 5મા સેમેસ્ટરના 40થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ જીટીપીએલ હાઉસની મુલાકાત લીધી હતી, જેમાં જીટીપીએલ કેબલ નેટવર્ક, જીટીપીએલ ઇન્ટરનેટ વિભાગની કામગીરી, સેટઅપ બોક્સ સર્વિસ સ્ટેશનની કામગીરી તેમજ ખાસ કરીને ગુજરાત ન્યૂઝ પોરબંદર ન્યૂઝ ચેનલની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। જેમાં ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબની સૂચનાથી ચેનલ હેડ અશોક થાનકીએ તમામ વિદ્યાર્થીઓને ન્યૂઝ ચેનલની કામગીરી અંગે પૂર્ણ માહિતી આપી હતી। મારું નામ પ્રોફેસર નીતા દુધરેજીયા છે। હું ગોઢાણીયા કોલેજમાં પ્રોફેસર છું અને અમે ત્યાં સમાજ કાર્ય વિભાગમાંથી બીએસડબલ્યુ સેમેસ્ટર 5ને એના અભ્યાસના ભાગરૂપે ફિલ્ડ વર્ક આવે છે, જેના અંતર્ગત અમે આજે અહીંયા જીટીપીએલની ઓફિસની મુલાકાત લીધી અને ત્યાં અમને બધી જ માહિતી વિગતે અશોકભાઈ થાનકી દ્વારા આપવામાં આવી છે અને મિલનભાઈ જાની દ્વારા ખૂબ જ સરસ રીતે જીટીપીએલ પોતાનું જે આયોજનપૂર્વક બધું કામગીરી કરે છે અને સરસ રીતે અમારા બધા વિદ્યાર્થીઓને આજે માહિતી પણ પ્રદાન કરી છે। ગોઢાણીયા કોલેજના સમાજ કાર્ય વિભાગ વતી જીટીપીએલ ચેનલના જે મેનેજિંગ ડાયરેક્ટર છે રાજભા જેઠવા, તેમનો તથા તેમના પૂરા તમામ સ્ટાફગણનો અમારી કોલેજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમારા વિદ્યાર્થીઓને ખૂબ સારી એવી માહિતી આજે જીટીપીએલની આખી જે ઓફિસ છે તેના અંતર્ગત અમને લોકોને આપી। જીટીપીએલ હાઉસ ખાતે આવેલા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ સહિતના વિભાગો અંગે આ વિભાગના હેડ મિલનભાઈ જાની અને દેવાંગભાઈ આહિર દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી। અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ પોરબંદર।